વડોદરા શહેરમાં 2 દિવસ બાદ મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ મા દશામાની પૂજા અર્ચના કરવામાં આવશે, જેને લઈને આજ રોજ કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે જય મહાકાળી બાળ યુવક મંડળના રાજેશ માછી દ્વારા ભાવિક ભક્તોને મા દશામાની મૂર્તિ વિના મૂલ્યે આપવામાં આવે છે। વડોદરા શહેરમાં 2 દિવસ બાદ મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ મા દશામાની પૂજા અર્ચના કરવામાં આવશે, જેને લઈને આજ રોજ કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે જય મહાકાળી બાળ યુવક મંડળના રાજેશ માછી દ્વારા ભાવિક ભક્તોને મા દશામાની મૂર્તિ વિના મૂલ્યે આપવામાં આવે છે, જેમાં આજે ભાવિક ભક્તો દશામાની મૂર્તિ બુક કરાવવા માટે આવ્યા હતા। આ કાર્ય છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તો દશામાની મૂર્તિ વિના મૂલ્યે લઈ જાય છે। 1000 થી ઉપર દશામાની મૂર્તિનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે। અમે છેલ્લા 5 વર્ષથી દશા માતાની મૂર્તિઓનું વિતરણ કરીએ છીએ અને 1000 થી ઉપર મૂર્તિઓનું વિતરણ કરીએ છીએ ને ટોટલ ફ્રી ઓફ ચાર્જમાં હોય છે અને ખાસા લોકો એમાં મૂર્તિ લઈ જાય છે। 1000 ની ઉપર મૂર્તિ અમે વિતરણ કરીએ છીએ। અત્યાર સુધી લગભગ 200 ઉપર મૂર્તિ બુક થઈ ગઈ છે। કાલે સવારે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી મૂર્તિ વિતરણ કરીશું। રાજેશભાઈ માછી। મારું તો એટલું જ કહેવાનું છે કે મેં દર વર્ષે 5 વર્ષથી મૂર્તિનું વિતરણ કરું છું અને સૌના ઘેર માતાજી સૌનું ભલું કરે અને એમના ઘરે સુખ શાંતિ આપે, એ જ આપણી અપેક્ષા છે। અને મેં તો કીધું દર વર્ષે ભગવાન કોઈને બી ભગવાન ઘરે વસે અને કોઈ પણ એને વિતરણ કરે એવી મેં અપેક્ષા કરું છું અને મેં 5 વર્ષથી દશામાની મૂર્તિ વિતરણ કરીએ છીએ આપણે અને 1100 મૂર્તિનું વિતરણ અમારું થાય છે જ। અત્યારે કેટલી મૂર્તિઓ? અત્યારે 1000 મૂર્તિનું વિતરણ છે। કેટલા લોકોએ નોંધ કરાઈ? 200-250 જેવી થઈ ગઈ છે આશરે। એટલે કાલે તો આપી જ દેવાની છે બધાને, જેમ આવે એમ આપી જ દેવાની। એટલે આ વરસાદના લીધે અમે કાલે કેટલો ટાઈમ લાગશે? કાલે લગભગ 11 વાગ્યાથી 3 વાગ્યા લગીનું વિતરણ થશે। 3 વાગે ને 3:30 વાગે એનું કોઈ નક્કી નહીં। શું નામ તમારું? મારું નામ કંકુબેન માછી।